નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ મહીસાગરથી। તો મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। તે જ મુજબનો વરસાદ મહીસાગર જિલ્લામાં બપોરથી વરસી રહ્યો છે। જિલ્લાના સંતરામપુરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। સંતરામપુર શહેરમાં વરસેલા 2 કલાકમાં 4 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સંતરામપુર શહેરના નીચાણવાળા વિસ્તારો વાડી વિસ્તાર, શિકારી ફળિયું, બરફની ફેક્ટરી, વણઝારાવાસ, કાદરી મસ્જિદ, કારગિલ પેટ્રોલ પંપ સામે, ગોધરા, ભાગોળ, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો આ મુખ્ય હાઈવે માર્ગ પર પણ વરસાદી પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। મહીસાગરની વાત કરીએ। મહીસાગરના કડાણામાં ભારે વરસાદ નોંધાયો છે। કડાણામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। કડાણા તાલુકામાં ભારે વરસાદના કારણે ગ્રામ પંચાયતના નદી નાળા છલકાયા છે। ભારે વરસાદના કારણે કડાણાનું નાળું ઓવરફ્લો થયું છે। આ તરફ આપણે સમાચાર જોઈએ રાજકોટથી। રાજકોટ કોંગ્રેસ કાર્યાલય બહાર જોવા મળ્યો ભાજપનો હાઈ પ્રોફાઇલ ડ્રામા। ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટ ભાજપ અને કોંગ્રેસ સામે સામે આવ્યા છે। રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી વિરોધ કરવા પહોંચ્યા હતા। રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય બહાર શહેર ભાજપે જબરો વિરોધ કર્યો તો કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ પાછી પાણી ન કરી બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા। રાજકોટ પોલીસનો મોટા પ્રમાણમાં કાફલો ખડકી દેવાયો છે। કોંગ્રેસ કાર્યાલય બહાર બેરિકેડ મારી દેવામાં આવ્યા છે। અંતે પોલીસે ભાજપ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। સાથે શહેરના ગરુડ ગરબી ચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાને સળગાવવામાં આવ્યું છે। તો સમાચાર જોઈએ। તો વાત કરીએ વડોદરાની। તો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા નેશનલ સ્પોર્ટ્સ ડે કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતા ખેલાડીઓને પોલીસ કમિશનરના હસ્તે સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ગઈકાલે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર ખેલાડીઓને પોલીસ કર્મચારીઓ સહિત કોચને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ પોલીસ કમિશનરના હસ્તે યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર ઉપસ્થિત રહીને તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। नेशनल स्पोर्ट्स डे 2025 के भाग रूप में मांजलपुर स्टेडियम में एक कार्यक्रम का आयोजन किया, जिसमें बहुत बड़ा संख्या में पुलिस अधिकारी, कर्मचारी और शहरजनों ने पार्टिसिपेट किया है। इसमें हॉकी, एथलेटिक इवेंट, रस्साकसी, बहुत सारे स्पोर्टिंग एक्टिविटी का इसमें आयोजन किया गया। खूब उत्साह से लोगों ने पार्टिसिपेट किया। हमने जो पार्टिसिपेंट्स थे उनका प्रोत्साहन के रूप में सर्टिफिकेट का भी इनायत किया है। इसमें अपना प्रयास है कि भारत सरकार और गुजरात सरकार ने जो खेल महाकुंभ हो, खेलो इंडिया हो, इसके जरिए भारतवर्ष में एक खेल कूद का भावना जागे और स्पोर्टिंग कल्चर बने, उसके लिए प्रोत्साहित करने की वो एक इरादा है। साथ में हर एक परिवार, हर एक नागरिक। तो बात કરીશું હવે જૂનાગઢની। તો જૂનાગઢના સુભાષ કોલેજ નજીક ખૂનની કોશિશ અને રેટિંગનો પ્રયાસ થયો હતો। અભય બોદરા અને સાહેદ પ્રયાગરાજ નામના ફરિયાદીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમલ સાંધ, આફતાબ પરમાર અને ભાવિક સોલંકી તેમજ 2 સગીર આરોપીઓએ છરી વડે હુમલો કરી ધમકી આપી હતી।
પોલીસ દ્વારા 3 મુખ્ય આરોપીઓ સામે રાયોટિંગનો કેસ નોંધાયો છે, જ્યારે 2 સગીર આરોપીઓ સામે જુવેનાઇલ કેસ નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ગુનાને લઈને આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. કોલેજમાં ભણતા આ યુવાનો વચ્ચે કોઈ બાબતે થયેલા ઝઘડાને પગલે આ હુમલો થયો હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. હાલ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ તથા રાયોટિંગનો બનાવ બનવા પામેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અભય બોગરા તથા સાહેબ પ્રયાગરાજ, જેઓને આરોપીઓ દ્વારા ફોન કરીને સુભાષ કોલેજ પાસે બોલાવે અને આ ફરિયાદી સુભાષ કોલેજ પાસે જતા આ આરોપીઓ નામે અમન સાંધ, આફતાબ પરમાર, ભાવિક સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર બંને દ્વારા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે અભય બોગરા છે તેના હાથે તથા માથામાં છરી મારી દીધેલ અને જે સાહેબ પ્રયાગરાજ છે તેને ગળું દબાવી ખૂનની કોશિશનો ગુનો બનવા પામેલ છે. અને હાલ આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદાના બાળ સંઘર્ષ કિશોર જે છે તેઓના વિરુદ્ધ પણ. હવે આપણે વાત કરીએ મહીસાગરની. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મોતીપુરા ગામના 53 વર્ષીય નટવરભાઈ ચાવડા શેઠી નદીના પ્રવાહમાં તણાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. તો આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની. તો માંગરોળના કામનાથ મહાદેવ મંદિર નજીક એક સાથે 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મંદિરના સીસીટીવી કેમેરામાં આ દીપડાઓ કેદ થયા છે. કામનાથ મહાદેવના પૂજારીના કૂતરાના દીપડાઓએ શિકાર કર્યો હતો. કૂતરાનો શિકાર થતા આજુબાજુના વિસ્તારમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક આ દીપડાઓને પાંજરે પૂરવાની માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય. રોટરી ક્લબ વ્યારા અને વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અવકાશ વિજ્ઞાન વિષય પર વ્યાખ્યાન સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા પ્રોફેસર સંતોષ વડવણે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. 23મી ઓગસ્ટ 2023ના રોજ ધરાથી નભ સુધીની સફર અને ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ ભારતના અવકાશ વિજ્ઞાનની સફળતાની ઐતિહાસિક ક્ષણ, અને આ ક્ષણને પ્રત્યક્ષ પોતાના ગ્રુપ વૈજ્ઞાનિકો સાથે પ્રજ્ઞાન રોવરને સંતોષ વરવડે તેમજ પ્રજ્ઞાન રોવર દ્વારા વિજ્ઞાન અંગે માર્ગદર્શિત કરી. સંતોષ વરવડે વ્યારા કોલેજ ખાતે યોજાયેલા સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો સરળ ભાષામાં જવાબ આપી માહિતગાર કર્યા હતા. રીનલ ગાંધી, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ વ્યારા. આજે અમે ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ થયેલું ભારતના ઇતિહાસની અંદર 23 ઓગસ્ટ 2023 એ સોનેરી અક્ષરથી લખાયેલો છે. અને ચંદ્રયાન 3 જે લોન્ચ કર્યું હતું એની અંદર એ પૈકી જ્યારે વિક્રમ લેન્ડર હતું એનું જે સોફ્ટ લેન્ડિંગ હતું, એ લેન્ડિંગ કરાવનાર 3 સાયન્ટિસ્ટ પૈકીના એક મેઇન સાયન્ટિસ્ટ
સંતોષજી વડવડેજી આપણી વચ્ચે આજે વ્યારામાં ઉપસ્થિત છે અને એમના માર્ગદર્શન અને એમની જે પ્રેરણા બાળકોને મળી રહે એટલા માટે અમે એમના આ પ્રોગ્રામનું આયોજન વ્યારા કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર રાખ્યું છે, જેમાં ઘણી બધી વ્યારાની સ્કૂલોમાંથી અને વેડછી સ્કૂલોમાંથી, સોનગઢ આસપાસની દરેક સ્કૂલોમાંથી સાયન્સના સ્ટુડન્ટ, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ અને બાળકોને અમે ઇન્વાઇટ કર્યા છે, જેઓની ખૂબ જ સારી એવી અહીંયા સંખ્યામાં હાજરી છે અને એમણે આ માર્ગદર્શન હેઠળ, સંતોષજીના માર્ગદર્શન હેઠળ ઘણી બધી પ્રેરણાઓ મેળવી છે અને અમારો એ જ મકસદ છે કે બાળકોને પણ એમાંથી કંઈક શીખવા મળે અને કોઈક અલગ પ્લેટફોર્મ ઉપર એમને આગળ જવાની પ્રેરણા મળે. તો વડગામ પંથકમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે એક અરજદાર કુંવારા હોવાથી કેટલાક શખ્સોએ તેઓને લગ્ન કરાવવાની લાલચ આપી અગાઉથી ગુનાહિત કાવતરું રચી એક છોકરી સાથે અરજદારના લગ્ન કરાવ્યા હતા અને રૂપિયા 3 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ છોકરીને શખ્સોએ તેમના ઘરે પરત બોલાવી લીધી હતી અને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો તેમજ ઘરનું સરનામું બદલી લઈ અરજદાર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોની સંડોવણી જાહેર થતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે છેતરપિંડી કરેલી રકમમાંથી કુલ રૂપિયા 2,51,000 પોલીસે રિકવર કર્યા હતા. રિકવર કરેલા રૂપિયા 2,51,000 કોર્ટે ફરિયાદીને પરત કરવા હુકમ કર્યો હતો, જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનાર અરજદારને તેની રકમ પરત કરવામાં આવી હતી, જેથી અરજદારે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુંબે એસપી બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને 5 લોકોની ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી 3 લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી. વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં 2,51,000ની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી. ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા તુજકો અર્પણની, જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે, આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ 2,51,000ની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે. મારે આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે, આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરજો. અમે આપના સાથે છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે, શિક્ષા કરવામાં આવશે. તો વલસાડ જિલ્લા પોલીસે પારનેરા ડુંગર પરના મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના સાંગલીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 11 ઓગસ્ટની રાત્રે શ્રી ચંદ્રિકા, અંબિકા, નવદુર્ગા, મહાકાળી માતાજી અને રામેશ્વર મંદિરના મંદિરોમાં ચોરી થઈ હતી. આ આરોપીઓએ મંદિરોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને સીસીટીવી કેમેરાની એલસીડી ચોરી કરી હતી અને પકડાયેલા આરોપીઓમાં સિદ્ધનાથ ઉર્ફે બાપુ, સુદામ ગાયકવાડ અને પ્રમોદ બીકાજી નિકમનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની રણી, 2 મોબાઈલ ફોન અને ચોરીના સાધનો મળી કુલ 1,53,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીઓએ વલસાડના મંદિરોમાંથી ચોરેલા ચાંદીના દાગીના મહારાષ્ટ્રના વીટા ખાતે વેચી નાખ્યા હોવાની કબૂલાત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ વિવિધ રાજ્યોમાં મંદિરોની રેકી કરી રાત્રે તાળા તોડી સોના ચાંદીના દાગીના ચોરવાની પ્રવૃત્તિ કરતા હતા. હાલ બંને આરોપીઓને વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાલેના ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે, એ મંદિર પર તારીખ 11/8/2025ની રાત્રિના સમયે ચોરીનો બનાવ બનેલો હતો. જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો, તેના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલી હતી. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પોલીસ, એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા. જે દરમિયાન એ
આરોપીઓ 2 આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું. જેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ 2 આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું. જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાતમી મળેલ હતી. જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય કઈ જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી લીધા હતા. આ ચોરીમાં એ લોકો પાસેથી એક 2 મોબાઈલ ફોન તેમજ 1,33,000ની સોનાની એક નાનો ટુકડો મળી આવેલ હતો. અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તો એ મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાલ વેચે. તો આ તરફ આપણે વાત કરીશું તાપીની. તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત આવી રહી છે. હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 95,575 ક્યુસેક પાણીની આવક આવી રહી છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક 95,575 ક્યુસેક જેટલી જ છે. એટલે જેટલું પાણી ઉકાઈ ડેમમાં આવ્યું છે તેટલું જ પાણી ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમના 8 ગેટ 6 ફૂટ જેટલા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટને મેન્ટેન કરવાને માટે સતત પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી આવવાને લઈને હાલ ડેમની સપાટી 335.93 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. એટલે કહી શકાય કે ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી માત્ર 10 ફૂટ દૂર છે. ઉલ્લેખનીય છે કે ડેમ 80%થી વધુ ભરાતા દક્ષિણ ગુજરાત તેમજ તેમના અન્ય જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય. તો બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી દ્વારા કોંગ્રેસે પોતાની વિકૃત અને હલકી માનસિકતા છતી કરી છે. અને તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ શહેરના શહીદ ભગતસિંહજી ચોક ખાતે ગોગા ગેટ ભાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાવનગરમાં શહેર ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરવામાં આવેલી અસભ્ય ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ નારેબાજી કરી અને રાહુલ ગાંધીનું પુતળું દહન કરી વિરોધ કર્યો હતો. શહેર ભાજપના પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા અને અસભ્ય ટિપ્પણીઓ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલા કામના વિરોધનો સંકેત છે. તેમણે આ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ દેશના પ્રધાનમંત્રી પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આ વિરોધમાં ભાજપના યુવા મોરચા અને અન્ય કાર્યકરો એકત્રિત થયા હતા. રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીની યાત્રા નીકળી છે તે યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાને ગાળું દીધી. દેશના વડાપ્રધાન એટલે 140 કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય. એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે, ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે. જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચોરી દેખાય છે. અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે 70 વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે. ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે, એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ ચંદ્ર દેખાઈ આવે છે, એ જ આગળ ખબર પડે. તો બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપે પણ આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લુણાવાડા શહેરના લુણેશ્વર મુખ્ય હાઈવે 4 રસ્તા પર ભાજપના કાર્યકરો અને નેતાઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પુતળા દહન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
કાર્યકર્તાઓએ બિહારમાં થયેલી ટિપ્પણીની કડક શબ્દોમાં નિંદા કરી। આ વિરોધ પ્રદર્શનમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત પાર્ટીના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। જેતપુર સામસામે આવી ગયેલા વાહનો સાઇડમાં લેવા બાબતે માથાકૂટ સર્જાઈ। જેતપુર શહેરના સગુણા ગ્રુપના ઉદ્યોગપતિ ચેતન આંબલિયા અને તેમના ભાઈ મુકેશ આંબલિયા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। જેતપુર ડેરડી રોડ ઉપર એક્ટિવા ચાલક દિનેશ વકેચા નામના યુવાનને કાર ચાલક સાથે વાહન સાઇડમાં લેવા બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલીમાં 4 વ્હીલ ચાલક ચેતન આંબલિયાએ બાઇક ચાલકને ફડાકા ઝીકી દીધો હોવાનો બાઇક ચાલકનો આક્ષેપ છે। બાઇક ચાલક અને અન્ય 4 શખ્સો દ્વારા 4 વ્હીલ ચાલકનું કારખાનું શોધી પથ્થરો વડે હુમલો કર્યો હતો। માથાકૂટમાં સામસામે મારામારી થતા બંને પક્ષના 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર અર્થે 3ને જૂનાગઢ અને 2 ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડાયા છે। માથાકૂટમાં ઉદ્યોગપતિઓ ઇજાગ્રસ્ત બનતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા। જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી બંને પક્ષની પૂછપરછ હાથ ધરી છે। ધોરાજી નગરપાલિકાના ડોર ટુ ડોર ટીપર વાહનો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। ટીપર વાહનોનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ કંપનીને આપી દીધો હોવાથી ટીપર વાહનો સાવ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। અમુક ટીપર વાહનોની અવધિ પૂરી થઈ હોવા છતાં માતેલા સાંઢની જેમ શહેરમાં ફરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમુક ટીપર વાહનો બંધ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી છે। ટીપર વાહનોના ટાયર સાવ પતી ગયા હોવા છતાં શહેરમાં ખખડધજ હાલતમાં ફરી રહ્યા હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડોર ટુ ડોર કચરો લેવા ટીપર વાહનો સમયસર પહોંચી શકતા ન હોવાથી મહિલાઓ પરેશાન થયા છે। નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપ પાર્ટી પ્રમુખની માંગ છે। ડોર ટુ ડોરમાં કામ કરવું અને ગાડી એક ઓલી બંધ છે, 3 ગાડી ટોટલ બંધ છે। 2 મહિનાથી બંધ છે। બીજી કેટલી ગાડીઓ નબળી હાલતમાં? ટાયર ને કેટલાય ઘણી ગાડીના ફેલ છે। કોન્ટ્રાક્ટર દ્વારા કઈ ધ્યાન દેવામાં નથી આવતું? એ કોન્ટ્રાક્ટર કે કોઈ ધ્યાન નથી દેતું। દર્શન ભાષા શું કહેતા ડોર ટુ ડોર કચરાની ગાડી વિશે? ડોર ટુ ડોર ગાડી 2 મહિના છે, મારી ગાડી બંધ છે। હું બપોરે જાઉં, બપોરે પબ્લિક મને ખોટી રીતે જાય, બપોરે 2 વાગે એટલે પબ્લિકને તકલીફ થતી હોય નાખવામાં, કે બપોરે સૂતા કેટલી ગાડીઓ બંધ છે અને કેટલા હાલ 3 થી 4 ગાડી બંધ છે। મારી ગાડી 2 મહિનાથી બંધ છે। બીજી ગાડી કેટલા સમયથી બંધ છે? બીજી એક છે એ 2 મહિનાથી, બીજી 2-3 દિવસ છે, બીજી 2-3 ગાડી બંધ છે। કોઈ ગાડીઓના ટાયર નબળા છે? ટાયર નબળા અમુક ગાડીના છે, અમુક ફાયટા છે, એ બધા પ્રશ્ન છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। ધોરાજી નગરપાલિકાના રસ્તાઓમાં પશુઓનો તો ત્રાસ છે જ, પણ ધોરાજી નગરપાલિકાના જે ડોર ટુ ડોર કચરા નિકાલ માટેના જે ટીપર વાન છે એ પણ ધોરાજી નગરપાલિકાના રોડ રસ્તાઓની અંદર માતેલા સાંઢની જેમ ઘૂમી રહ્યા છે। તાજેતરમાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા, જેના મારફતે જાણવા મળેલું કે જે ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરીમાં જે વાહનો રોકાયેલા છે એ વાહનોના ઇન્સ્યોરન્સ પૂરા થઈ ગયેલ છે, પરંતુ ઇન્સ્યોરન્સ હજુ સુધી લેવામાં આવ્યા નથી। આ સંજોગોમાં જો કોઈ અકસ્માત થાય, નાગરિકની જાનહાનિ થાય તો એનું વળતર માટે કોની સામે ક્લેમ કરવું, એક પ્રશ્ન ઊભો થાય છે। અને ધોરાજી નગરપાલિકાના જે ટીપર વાહનો છે એની હાલત જોવામાં આવે તો જાણવા મળ્યા મુજબ છેલ્લા 3 માસથી તો સુરત જિલ્લાના બારડોલીના નાંદીદા ગામની ઘટના, જ્યાં નાંદીદા ગામ નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી। બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી। બસ સુરતથી વ્યારા તરફ જઈ રહી હતી। બસના ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોએ નિવેદન આપ્યું છે। કડોદરાથી બારડોલી સુધી ગમે તેમ બસ હંકારી હોવાની વાત મુસાફરો જણાવી રહ્યા છે। તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। નાની મોટી ઇજાગ્રસ્ત
ઈજા થતા મુસાફરોને બારડોલીની સરદાર હોસ્પિટલ લઈ જવાયા છે. સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલે ડ્રાઈવર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. તો હાલના ખાસ બુલેટિનમાં મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.